રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ મારા ખેડૂત મિત્રો, કેમ છો મિત્રો? હું છું મહેન્દ્ર કપૂરિયા. આપણી યુટ્યુબ ચેનલ કિસાન સાથી ભોલે બીજ નિગમમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારા મિત્રો. આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો મારો મોબાઈલ નંબર છે 82 364 74. મિત્રો વાત કરવાની છે આજે સુકારાની, કે શિયાળુ પાકની અંદર જો તમે ધાણા, જીરું, વટાણા, કલોંજી અલગ અલગ પાકનું વાવેતર કરેલું છે, એમાં અત્યારે જોઈએ તો બહુ ખાસ કરીને સુકારાનો પ્રશ્ન બહુ આવ્યો છે કે નીચેથી ચણા હોય તો નીચેથી પાન પીળા થઈને સર્વ આખો સુકાઈ જાય છે, અને જીરાની અંદર સુકારો અત્યારે દેખાવા મળ્યો છે. એમાં લીલો સૂકો પણ આવી ગયો છે, બરોબર. ધાણામાં સુકારો દેખાય છે, અને ખાસ કરીને આપણો નવો પાક જે કલોંજી છે એમાંય પણ ઘણા બધા મિત્રોનો ફોન આવ્યા છે કે એમાંય પણ હવે સુકારો દેખાવા મળ્યો. તો આના નિયંત્રણ માટે આપણે શું કરવું? તો મિત્રો આના નિયંત્રણ માટે આપણે આની પહેલા વિડીયોમાં ઘણી વાર બધા વાત કરી છીએ, છતાંય આજે પણ તમને માહિતી આપણે આપી દઈ કે પાણી સાથે આપવાથી શું ફાયદો થશે અને ઉપરથી સ્પ્રે કરવાથી કેટલો ફાયદો થાય, બરોબર. એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેવાની છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કરીને મારા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આપણું યુટ્યુબ પેજને ફોલો પણ, આપણું ફેસબુક પેજને ફોલો કરી દેજો. એ ખાસ નમ્ર વિનંતી છે મિત્રો. તો મિત્રો વાત કરવાની છે આજે સુકારાની, બરોબર. તો ચાલુ કરીએ. તો ચણાને પહેલા જોઈએ તો ચણાના પાક, અત્યારે ચણાનો પાક 25-30 દિવસનો થયો છે, બરોબર. તો એને તમે પાણીનો, ઘણા ખેડૂતનો ફોન આવ્યો હતો કે અમે જયારે પાણી આપીએ આપ્યું, બરોબર, તો એમાં સુકારોનો પ્રશ્ન દેખાણો છે. તો આ સુકારો આવવાનું કારણ શું એમ? તો મિત્રો સુકારો જો આમ જોઈએ તો જનરલી બીજજન્ય હોય છે અને જમીનજન્ય હોય છે. બીજજન્યમાં જો તમે સારો પટ ને સારી માવજત કરેલી, પટ આપીને વાવેતર કરેલું હોય કોઈ પણ પાકનું, તો બીજજન્યનો ફૂગનો સુકારામાંથી ઘણો રાહત મળે છે. અને જો બાકી જોઈએ તો કે જમીનજન્ય રોગ હોય છે કે જેમાં જે પાણી આપવાથી એના બેક્ટેરિયા જે અંદર ફૂગના પડ્યા હોય એ એક્ટિવ થયા, જેથી કરીને સુકારો આપણે પાકની અંદર જોવા મળે છે. તો આના નિયંત્રણ માટે જો તમે પિયત આપવાનું હોય, ધાણા છે, જીરું છે, વટાણા છે, કલોંજી છે, મેથો છે, ગમે તે શિયાળુ પાકની અંદર જો તમારે અત્યારે હાલ પિયત આપવાનું હોય અને સુકારાનો પ્રશ્ન થોડો જો તમને જોવા મળતો હોય, તો સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે આવે? તો પહેલા વાત કરીએ તો પાણી સાથે આપણે મેટલમેન, SML કંપનીનું મેટલમેન છે, મેટાલેક્સી 8% અને મેન્કોજેબ 64%. મિત્રો વીઘે 200 ml લેખે પાણી સાથે આપવાનું છે. પાક કોઈ પણ હોય, જીરું, ધાણા, ચણા, વટાણા, ગમે તે હોય, કલોંજી હોય, બરોબર, ગમે એમાં સુકારો દેખાતો હોય તો વીઘે 200 ગ્રામ લેખે આનો ઉપયોગ તમે કરી શકો પાણી સાથે. અને સાથે એને આપવાનું રહેશે તમારે ક્રેઝી પ્રો, GSP કંપનીનું ક્રેઝી પ્રો. આમાં એમિનો વિટામિન્સ ને બધા તત્વો આવે છે, અને છોડને પૂરતો પ્રમાણમાં ખોરાક મળી રહે. આ બેની જોડી કરી શકો તમે, બરોબર. જો આ તમને ન મળે, અવેલેબલ ન હોય તો રાકોલ્ટો કંપનીનું ન્યુટ્રીબિલ, જે આ મિત્રો જોઈ શકો છો તમે, રાકોલ્ટો કંપનીનું ન્યુટ્રીબિલ મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે. આમાં બધાય પોષક તત્વો આવી જાય છે, જેથી કરીને આપણા છોડને જો પોષક તત્વોની ખામી હોય અને એના કારણે સુકારો આવતો હોય તો એમાં સચોટ રિઝલ્ટ મળી શકે છે, બરોબર. આ બેનું પણ કોમ્બિનેશન તમે કરી શકો, અને એમની સાથે મેટાલેક્સી સાથે ક્રેઝી પ્રોનું કોમ્બિનેશન કરીને તમે જો તમારા પાકને પીવડાવો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે, બરોબર. તો હવે જોઈએ તો તમારે આ બે અલગ અલગ ન લેવું હોય અને કદાચ બીજી કોઈ કંપનીમાં આવતું હોય તો એની વાત કરીએ તો કે રક્ષક કીટ, આકાશ એગ્રોનું રક્ષક કીટ આવે. આની અંદર મેટાલેક્સિક 35% આવશે અને મિક્સ માઇક્રોન્યુટ્રનનું કોમ્બિનેશન આવશે. આ 1 એકરમાં પાવાનો ડોઝ છે. રક્ષક કીટ એક મિત્રો જોઈ લેજો, રક્ષક કીટ છે નંબર 1, બરોબર. મેટાલેક્સી 35% અને મિક્સ માઇક્રોન્યુટ્રન આવશે, સિલેટેડ ફોર્મમાં આવશે, એટલે જેથી કરીને બંને ભેગા સાથે ભળી શકે, અને તમે 1 એકરમાં 1 કીટ પાવી દો એટલે તમને સારામાં સારું નિયંત્રણ મળશે. આ હતી જમીન દ્વારા પાવાની વાત. જો તમે પિયત આપી દીધું હોય અને ઉપરથી છંટકાવ કરવો હોય તો એના માટે શું કરવાનું? તો એના માટે તમે એજોન કંપની, યુનાઇટેડ કંપનીનું એજોન આવે, 2 ટેકનિકલ ફંગીસાઇડ છે. આમાંથી તમે 30 ml નો ડોઝ રાખો. ચણા, ધાણા, વટાણા અને જીરામાં સંપૂર્ણ સુકારામાં સારું એવું નિયંત્રણ મળી શકશે. ત્યારબાદ જોઈએ તો ધાનુકા કંપનીનું જેનેટ. અગાઉ વિડીયોમાં પણ આપણે વાત કરી હતી જેનેટ બાબતે, બરાબર. આમાં પણ 2 ટેકનિકલ છે, એક ફૂગનાશક છે, એક એન્ટીબાયોટિક છે. એટલે આનું પણ રિઝલ્ટ બહુ સારું છે. જીરાની અંદર લીલો સૂકો આવતો હોય, પીળો આવતો હોય તો એમાં રિઝલ્ટ બહુ સારું મળશે. 40 ml નો ડોઝ છે, બરોબર મિત્રો. આ પણ તમારા પાકમાં વાપરવાથી આમાં સુકારામાં નિયંત્રણ મળી જશે. અને ત્યારબાદ જોઈએ તો IPL કંપનીનું ડોલર આવે છે, સાયમોક્સિલ અને મેન્કોજેબ.
આનું કામ પણ સુકારામાં બહુ સારું છે. 30 ગ્રામનો ડોઝ છે મિત્રો, 300 ગ્રામ પ્રતિ એકરનું માપ છે આનું. આને પણ શું તમે પંપ દ્વારા છાંટી અને સુકારા સામે નિયંત્રણ મેળવી શકો છો, બરોબર. જો થોડુંક હેવી ફૂગનાશક અને સારું કરવું હોય તો બેસ્ટ એગ્રો કંપનીનું ટ્રાય કલર જોઈ લો મિત્રો. આનો ડોઝ છે 35 ml પ્રતિ પંપ. થોડો કોસ્ટલી છે પણ રિઝલ્ટ આના બહુ સારા છે. ટર્ન ટેકનિકલ વાળું પેટેન્ટેડ પ્રોડક્ટ છે બેસ્ટ એગ્રો લાઈફનું ટ્રાય કલર. આનું રિઝલ્ટ સારું છે સુકારાની અંદર, ચણા, ધાણા, જીરું, વટાણાની અંદર, બરોબર. એવી જ રીતે બીજું એક આવે છે ટર્ન ટેકનિકલ વાળું કેમ્લે કંપનીનું પેકેટ 555. આમાં પણ મિત્રો ટર્ન ટેકનિકલ છે. આનો ડોઝ 40 ગ્રામનો છે, બરોબર. 40 ગ્રામ પ્રતિ પંપ. જો તમે આનો ઉપયોગ કરો પંપમાં તો સુકારા સામે નિયંત્રણ જરૂર મળશે, બરોબર. હવે જોઈએ ઓલ ઓવર વસ્તુ જોઈએ તો આ બધી ફૂગનાશક છે અને માઇક્રોન્યુટ્રન છે. આનો તમે પાણી સાથે ઉપયોગ કરશો તો થોડા જાજુ રિઝલ્ટનું વહેલું મળી જાય, કારણ કે ડાયરેક્ટ જમીન સાથે કોન્ટેક્ટ થઈ જાય પાણી સાથે, મૂળમાં સુકારો હોય તો એનો નષ્ટ થઈ જાય અને રિઝલ્ટ સારું મળે. અને જો તમે પિયત આપી દીધું હોય તો આપણે જે ભલામણ કરી, જે વાત કરી એ પ્રમાણે તમે ઉપરથી સ્પ્રે કરી શકો છો. અને ખાસ કરીને મિત્રો જો આનો ડેમોન્સ્ટ્રેશન અમે લીધા હતા વોર્ડન એક્સ્ટ્રાના, બેસ્ટ એગ્રો કંપનીનું વોર્ડન એક્સ્ટ્રા. મિત્રો આના 100 ml પ્રતિ 1 વીઘામાં પાવાનું છે. કોઈ પણ જાતનો પાક હોય, સુકારો હોય તો નિયંત્રણનું સારું છે. કંપની છે બેસ્ટ એગ્રો ટાઈપનું વોર્ડન એક્સ્ટ્રા, ટર્ન ટેકનોલોજી વાળું છે, પેટન્ટેડ પ્રોડક્ટ છે. તો મિત્રો આ હતી સુકારા બાબતની સંપૂર્ણ માહિતી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. રજા આપશો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.